તમે આજકાલ હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એમની ઉપર ખાસ કરીને વધારે પ્રહાર કરી રહ્યા છો. ઘણા લોકોનું કહેવું છે આ લોકો છે ને હર્ષ સંઘવીની સોપારી લઈને બેઠા હોય છે. એમાં શું સોપારી? શેની સોપારી? અને એની શું કામ અમારે સોપારી? કોણ આપે? એની સોપારી આપે જ કોણ? પેલો તો એ પ્રશ્ન છે ને. હા, ભાજપથી અસંતુષ્ટ લોકો હોય કોઈ નેતા જે આ હર્ષ સંઘવીથી અસંતુષ્ટ લોકો. ના રે ના, એ તો બધી વાર્તા રે વાર્તા છે. આમાં તો એટલી બધી વાર્તાઓ છે ને, આમાં કઈ કોઈ અમને કાંઈ કોઈનાથી વાંધો ન હોય. નીતિગત વાંધો હોય, કોઈ વ્યક્તિની કોઈ નીતિ, કોઈ નિર્ણય કે કોઈ કામ કરવાની પદ્ધતિ અયોગ્ય હોય તો સ્વાભાવિક છે કે અમારો વિરોધ કરવાની ફરજ છે. તમે તમારા વ્યક્તિગત જીવનમાં જે કરો તેમાં અમારો વાંધો ન હોય, બિલકુલ. પણ તમે સમાજ વતી નિર્ણય લેવા બેઠા હો અને એમાં કંઈક ખોટું થતું હોય તો વિરોધ કરવા તો અમને બેહાડ્યા છે. હર્ષ સંઘવી છે એ પોતાના અંગત જીવનમાં કુટુંબ, પરિવાર, જ્ઞાતિમાં કોઈ નિર્ણય લે તો એમાં ગોપાલભાઈ કાંઈ નથી બોલવાનું, પણ ગુજરાતના ગૃહમંત્રી તરીકે કોઈ નિર્ણય લે તો અમારે વિરોધ તો કરવાનો ખોટું હોય ત્યાં. એ તો અમારી ફરજ છે. સંવિધાનમાં વિરોધ પક્ષની જોગવાઈ છે. અને ઈ કે કોઈક જમાનામાં ઈ વિરોધ પક્ષમાં હતા તો હું છાનામાના બેઠા છે, નહીં બોલ્યા હોય કાંઈ. ઈ જે દી વિરોધ પક્ષમાં હતા તે દી એણે હું સત્તા પક્ષની આરતી ઉતારી છે, એ બોલ્યા હશે, અમે બોલીએ છીએ, જેની જેવી ભૂમિકા. પણ સરકારનું નેતૃત્વ કરનારા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ છે, તો મુખ્યમંત્રી ઉપર એટલી આક્રમકતા ગોપાલ ઇટાલિયાની કે આમ આદમી પાર્ટીની એટલી બધી નથી હોતી જેટલી હર્ષ સંઘવીની ઉપર. નહીં, પણ મુખ્યમંત્રી કંઈક બોલવા તો જોઈએ ને. તમે કંઈક બોલો તો હું તમને કંઈક કહું. તમે ચૂપચાપ 3 મહિના બેસી રહ્યો, મારે તમને શું કહેવાનું? તમારા ઉપર ગુસ્સો કઈ ખુશીમાં કરવાનો? કંઈક બોલવા તો જોઈએ ને. હવે તો વાંચીને ભાષણ કરી જાય છે. બીજી કોઈ વાદ વિવાદ, ઘટના દુર્ઘટનામાં કંઈ કહેતા નથી તો કહેવાનું શું? નથી કહેતા એ તો કેવું પડે કેમ કહેતા? પણ નથી કહેતા એ તો કહી દીધું કે નથી કહેતા. પછી બીજું શું કહેવાનું? ભાઈ મારે હાલો, મારે આક્રમક સ્ટેન્ડ લેવું છે અને મારે એમ કેવું છે કે ભાઈ આમ છે, પણ પેલો માણસ કંઈક બોલે તો કંઈક કહેવાનું ને. અને એના વિશે કહીએ છીએ. હમણાં મેં ઘણા ભાષણમાં કીધું, પણ જો કે આમાં શું હોય, ઘણી વખત અમુક આ એક આજના જમાનાની એક થોડીક પ્રોબ્લેમ છે બધામાં, મારા તમારા આપણા સૌમાં છે કે આપણને સિલેક્ટિવ વસ્તુ જ ગમે છે. ગોપાલભાઈ આખું પોડકાસ્ટ કરશે તો બધાને પોતપોતાને ગમે એ વાત જ સાંભળવાની, બીજી નથી સાંભળવાની. એટલે એ જરાક હવે એક સાયકોલોજીનો પ્રોબ્લેમ છે બધામાં. ગોપાલભાઈ હમણાં શું કીધું કે ભાઈ 5 ધારાસભ્યોએ ચિઠ્ઠી લખી મુખ્યમંત્રી સાહેબને કે ભાઈ અમારું કાંઈ ઉપજતું નથી. તો મુખ્યમંત્રી આવી ચિઠ્ઠી લખવા માંગે છે, પણ એ કોને લખે? આવું હું બોલ્યો, આવું હું બોલ્યો કે ભાઈ એ પત્ર લખવા માંગે છે, પણ એ કોને કે? ધારાસભ્ય હતા મુખ્યમંત્રીને કીધું. મુખ્યમંત્રી કોને કે અમારું નથી ઉપજતું? તો અમે તો કહીએ જ છે, પણ કહેવા માટે તે કોઈક માણસ સામે એનો કોઈ એક્શન હોય, એના કોઈ ડિસિઝન મેકિંગ હોય કે એ કોઈ વસ્તુની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ હોય તો તમે એને જવાબદાર ગણાવીને એની ઉપર વાત કરી શકો. એટલે અત્યારે આખું ગુજરાત સરકારનું જે ડિસિઝન મેકર છે એ હર્ષભાઈ સંઘવી છે. એકચ્યુઅલમાં એ નથી. એકચ્યુઅલમાં બધા અધિકારીઓ છે. અધિકારીઓ જે છે ને એ બધા સુબાઓ છે. મુઘલ સલ્તનતમાં કેમ પેલા સુબાઓ હતા અલગ અલગ, એ સુબા બધો નિર્ણય કરીને ઉપર બાદશાહ સલામતની સુધી માહિતી પહોંચાડતા. એમ અહીંયા બધા જે મોટા મોટા અધિકારીઓ છે ને એ બધા સુબાઓ છે. સલ્તનત દિલ્હીમાં છે અને બાદશાહ સલામતને આ લોકો બધું પહોંચાડ્યા કરે ને એની વચ્ચે આ બધા લોકો કંઈક નાનું મોટી ભૂમિકા ભજવી લેતા હોય. પણ બાદશાહ સલામત ઉપર એટલે કે શાહ અને મોદી ખાસ કરીને એવો અર્થ તમે કાઢ્યો, મને નથી ખબર. જનતા સમજી જશે. નહીં, જનતા નહીં, મેં અર્થ કાઢ્યો છે. હું એમ કહું છું આ અર્થ મારા કેમ કે દિલ્હીમાં મુઘલ સલ્તનત હતી તો બાદશાહ સલામત ત્યાં બેસતા. બિલકુલ બિલકુલ આ અર્થ મેં કાઢ્યો છે અને એ દુર્ભાગ્યની વાત છે કે આ અર્થ ખાલી મારે જ કાઢવો પડે. એ શા માટે? કારણ કે લોકોને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એ મોદી અને શાહને બાકાત રાખે છે પ્રહાર કરવામાં, અને ગુજરાતમાં જે લોકોને બેસાડ્યા છે એમની ઉપર ખાસ કરીને વધારે પ્રહાર કરે છે. જેમ હર્ષ સંઘવીની વાત આવી, મોદી અને શાહને થોડા સોફ્ટ રહે છે. એનું કારણ કંઈ? અને એમાં સત્યતા છે. એમાં અમે હાર થઈ જાવી તો અમે હું એને ફાંસીએ ચડાવી દેવાના છે? તમે લોજિક સમજો. આ તો નવરા બેઠા માણસોનું એનાલિસિસ છે કે ભાઈ ધારો કે મારી પાસે કાંઈ કામ નથી ને મારે કંઈક બહુ મોટું મહાન કંઈક એવું સંશોધન કરવું છે જેનાથી એવું સાબિત થાય કે મેં કાંઈક ગોતી કાઢ્યું, મતલબ યુરેકા ટાઈપની મોમેન્ટ. તો એમ કે આમ આદમી પાર્ટી મોદી અને શાહનો વિરોધ નથી કરતી એટલે આનું કંઈક હશે. ભાઈ અમારું રાજકીય લેવલ જોવો. ગોપાલ ઇટાલિયા ક્યાં, વડાપ્રધાન ક્યાં? એ આખા દેશનું નેતૃત્વ કરે. સારાય હોઈ શકે ને ખરાબે હોઈ શકે. ધારાસભ્ય તું હમણાં બન્યો,
મારી રાજકીય જેવડી કારકિર્દી છે, મારું રાજકીય જે લેવલનું પ્લેટફોર્મ છે, મારી જે ક્ષમતા છે અને મારા અવાજનું જે એક માધ્યમ છે, હું એટલું જ બોલીશ ને. એમ તો યુક્રેન રશિયાનું યુદ્ધ થયું, મેં એમાંય કોઈ નિવેદન નથી આપ્યું. તો એનો અર્થ એવો છે કે હું રશિયાની સમર્થનમાં છું એટલે યુક્રેનમાં નિવેદન ન આપ્યું એમ. હમણાં અમેરિકા બધાને ગગલાવે છે, સાંભળો, અમેરિકા બધાને ગગલાઈ નાખે છે, જેને તેને ધાક ધમકી કરી આવે છે. હું એમાંય કાંઈ નથી બોલ્યો, ધારાસભ્ય છું. તો એનો અર્થ એવો હતો કે ટ્રમ્પ હારે અમારે કાંઈક ગોઠવાઈ ગયું છે. હું અને અમારી પાર્ટી અમે એવું વિચારીએ કે ભાઈ આપણી જે ક્ષમતા છે, રાજનીતિમાં જે ક્ષમતા છે, પાર્ટી તરીકે આપણું જે રિલેવન્સ છે, પ્રાસંગિકતા, એ પ્રમાણે બોલવાને પ્રાથમિકતા આપવી. જરૂર જણાય, કોઈ એવો ઘટના દુર્ઘટના બને, કોઈ એવો સંજોગ આવે અને ત્યારે કહેવાની જરૂર આવે તો ત્યારે કહેવાનું છે. પણ રોજ જાગીને નાળચું બાદશાહ સલામત તરફ રાખવાનું તો અહીંની વાત કોણ કરશે? પણ ચૂંટણી સમયે બાદશાહ સલામતના કારણે જ લોકો મત આપે. કાંઈ વાંધો નહીં. હા, તો બાદશાહ સલામત ઉપર પ્રહાર કરવા કે કટુ શબ્દો બોલવા એમાં કઈ નહીં. આપણી હદ નક્કી ચૂંટણી સમયે બાદશાહ સલામત આવતા હોય ને કાંઈ ફેરફાર થતો હોય એવું ભૂતકાળમાં બન્યું હોય, ભવિષ્યમાં કદાચ 1-2 વાર બની શકે. પણ આ દેશનો ઇતિહાસ છે. રાવણે એક જમાનામાં એને એમ હતું કે ભાઈ અમારું કાંઈ થાય એમ નથી, થઈ ગયું. કંસને એવું જ મગજમાં ભૂત ભરાઈ ગયેલું કે ભાઈ આમાં આપણા બાપાનું પેઢીયું છે, આ એનું બધું પોટલા બિસ્તરા હંકેલાઈ ગયા. અને એ પછી જે લોકો આવ્યા દેશમાં, નામ નથી લેવા કોઈ મહાપુરુષોના, એ બધાના પોટલા હંકેલાઈ ગયા છે. અને દેશમાં કોઈ યાદેય કરતું નથી. ક્યાંક ક્યાંક કોક પૂતળા મૂક્યા હોય તો કબૂતર ચરકે મજા કરે છે, કોઈ હાર પહેરાવાય જતું નથી. આજ કોઈ એવું માની શકે કે બાદશાહ સલામત છે, અજર અમર છે ને એની સરકાર, એવું કાંઈ હોય નહીં ભાઈ. એ સમય આવશે, પણ ત્યાં સુધી એ સમય ન આવે ત્યાં સુધી મારે મારું કર્મ છે એ નિષ્ઠાપૂર્વક કરવાનું છે અને લોકો માટે કરવાનું છે. જરૂર જણાય તો 2 શબ્દો કહેશું, પણ રોજ જાગીને નથી કહેવાનું. અમિત શાહે ત્યાં સુધી કીધું છે, દેશના ગૃહમંત્રી, કે 2050 સુધી તો બધા ભૂલી જ જાઓ કે સરકાર આવશે તમારી. પણ ભૂલી જ જવાનું 2050 સુધી શું કામ? 3050 નું કેવું હતું ને ભાઈ, ભૂલી જ જવાનું છે તો 2000 કેમ? અમિત શાહ એવું કેવું છે 3050 ની સુધી ભૂલી જાઓ. એમાં ક્યાં ટેક્સ લાગે છે? કહી દેવું તો ને, કેમ 2050? અને એ ભાઈ સત્તામાં હો ને એટલે કેટલીક વસ્તુનું તમને છે ને થોડુંક આમ અંદરથી બોલ બચ્ચન ફિલિંગ આવ્યા કરે. આજ અમિતભાઈ 400 પારનો નારો આપ્યો હતો ને, આવી ગઈ ને. 2050 ભૂલી જાઓ. 400 પાર કોણે કીધું હતું? અને આવી ગઈ 400 પાર. ભાઈ દેશના લોકો જે છે, તો કોંગ્રેસ એવું કહે છે કે 400 પાર પહોંચાડતા અમે રોકી, બાકી તો પહોંચી ગઈ. જેણે રોકી એને રોકી, આવી નહીં ને ટૂંકમાં. વિનીતભાઈએ રોકી લીધી, હું તો એમ કહું. પણ પેલા માણસ જે 2050 નો દાવો કરે છે એને 400 નો દાવો કર્યો હતો ને, તો થઈ ગયો બધું. ભાઈ દાવો કરવા ઉપર ટેક્સ નથી, એટલે ભલે દાવો કરે, એનો હક છે. પણ દેશની જનતાને કોઈ દિવસ એ હદે આપણે મૂર્ખ ન સમજવી જોઈએ. કેમ કે આ દેશનું ઘડતર કરનારા તો કરોડો લોકો છે, કોઈ નેતા બેતા નથી. નેતા તો પાર્ટ ઓફ પ્રોસેસ છે, નિમિત્ત બને છે. વાસ્તવિક રીતે દેશને આગળ લઈ જવામાં તો કરોડો લોકો છે. હું છું, તમે છો, બધાય છે. અને બધા મહેનત કરે છે તો દેશ આગળ જાય છે. કોઈ નેતા આવીને કહી દે કે ભાઈ હું 2050 સુધી આમ તેમ, એવું ન હોય ભાઈ. તમને ઠેકાણે પાડી દે પબ્લિક વિફરશે તો સાંસદ નહીં બની શકો. એટલે એ ભલે કે